નમસ્કાર મિત્રો, આજે થઈ છે 22મી જૂન અને વાર થયો છે સોમવાર। આપણે આજના હાલના તાજા હવામાન સમાચાર જાણીએ તો છત્રી રેનકોટ કાઢીને ગુજરાત વાસીઓ થઈ જાજો તૈયાર, કારણ કે ગુજરાતમાં ચોમાસાના વરસાદના નવા નક્ષત્રની શરૂઆત આજે બપોરે થઈ ગઈ છે। જી હા દર્શક મિત્રો, આદ્રા નક્ષત્રની શરૂઆત થતાં જ ગુજરાતમાં વાવણી લાયક વરસાદની આગાહી પણ ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી અને હવે પછી તો હવામાન વિભાગે પણ ગુજરાતમાં ચોમાસાના આગમનને લઈને વાવાઝોડા સાથે વરસાદની આગાહી વ્યક્ત કરી છે। સાથે મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે જાણીશું કે ગુજરાતમાં આજે કયા કયા વિસ્તારમાં, કયા કયા ક્ષેત્રમાં કેવા પ્રકારની વોર્નિંગ કે જે આજે હવામાન વિભાગે વ્યક્ત કરી છે। સાથે અત્યારે તમે મિત્રો લાઈવ જોઈ શકો છો કે પેસિફિક મહાસાગરની અંદર તાઇવાન દેશની અંદર વાવાઝોડું સક્રિય બની રહ્યું છે। વર્ષ 2026ના પ્રથમ વાવાઝોડાને લઈને સૌથી ચિંતાજનક સમાચાર સામે આવ્યા, કારણ કે આ વાવાઝોડું પોતાની દિશાઓ ફેરવીને તમે લાઈવ જોઈ શકો છો બંગાળની ખાડીના વિસ્તારો સુધી આ વરસાદી સિસ્ટમ, આ વાવાઝોડાની સ્ટફ લાઈનો છે, આ રીતે આ વરસાદી સિસ્ટમનો જે ઘેરાવો છે એ આ રીતે રચાણો છે। સાથે મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે આદ્રા નક્ષત્રની લોકવાયકા વિશે વાત કરીશું। જો વર્ષે આદ્રા તો 12 માસ પાદરા, એટલે કે મિત્રો આ લોકવાયકાનો અર્થ થયો કે આદ્રા નક્ષત્રમાં સારો વરસાદ થાય છે તો આખું વર્ષ પાણીની અછત રહેતી નથી અને મિત્રો નદી તળાવો છે એ ભરાયેલા રહેશે અને ખેડૂતો માટે પણ આ વાવણી લાયક વરસાદ ખૂબ જ કામનો રહે છે। એટલે કે મિત્રો જે આદ્રા નક્ષત્રમાં જે વરસાદ પડે છે એ 12 માસ સુધી ખેડૂતો સાચવે છે અને એના કારણે ખેડૂતો છે એ પાણીની ખાસ કરીને વાપરીને 12 માસ ખેતી પાક લે છે। અને મિત્રો આપણે જણાવી દઈએ તો આદ્રા નક્ષત્રની શરૂઆત સાથે જે અરબ સાગરના દરિયામાં જે નબળી જે ચોમાસાની જે પાંખ હતી એ ફરી એકવાર સક્રિય થઈ છે અને મુંબઈના દરિયાઈ કાંઠાના ભાગોમાં આગામી 24થી લઈને આગામી 36 કલાકના સમયગાળા દરમિયાન નૈઋત્યના ચોમાસાનું આગમન થતું હોય તેવા દ્રશ્યો સામે આવશે। સાથે અત્યારે તમે જોઈ શકો છો ઉત્તર ભારતના ભાગોમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી વરસાદી સિસ્ટમ સતત દક્ષિણ દિશા તરફ આગળ વધી રહી છે, તો બીજી તરફ અરબ સાગરના દરિયામાં જે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમ છે, જ્યારે બંગાળની ખાડીમાં લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ સક્રિય બની છે। આમ એકસાથે ત્રણ વરસાદી સિસ્ટમો સક્રિય થતાં ગુજરાતમાં ચારે દિશાઓ તરફથી વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે। કોઈક ભાગોમાં તો વીજળીના ગાજવીજ, કડાકા ભડાકા સાથે વરસાદનું પૂર્વાનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે। સાથે મિત્રો આદ્રા નક્ષત્રની શરૂઆત આજે બપોરના 2:27 થઈ ચૂક્યું છે અને આ નક્ષત્રનું વાહન ખાસ કરી મિત્રો ગધેડું છે। એટલે કે મિત્રો આ નક્ષત્ર દરમિયાન જે વરસાદ પડશે એ સારામાં સારો જોવા મળવાનો છે અને હાલ ખેડૂતો જે આતુરતાથી રાહ જોઈને બેઠા હતા કે ચોમાસાનું આગમન ક્યારે થશે, તો આજે એટલે કે મિત્રો 23 જૂનથી લઈને 27 જૂનના સમયગાળા દરમિયાન ચોમાસાનું આગમન 100% થવાનું છે। ગુજરાતના તમામ જિલ્લાની અંદર સાર્વત્રિક વરસાદ છે એ પણ જોવા મળી શકે છે। જ્યારે પરેશભાઈ ગોસ્વામીનું કહેવું હતું કે આખા ગુજરાત રાજ્યમાં વર્ષ 2026ના ચોમાસામાં 3 વાવણી લાયક વરસાદ છે જોવા મળશે, જેમાં પ્રથમ વરસાદ છે મિત્રો ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ છે 18થી લઈને 20 જૂન સુધીનો હતો। ત્યાર પછી મિત્રો ગુજરાતમાં બીજો વરસાદનો રાઉન્ડ છે એ આગામી 23થી લઈને 27 જૂન સુધીનો રહેશે અને ત્યાર પછીનો જે મિત્રો વરસાદનો રાઉન્ડ છે એ 29 જૂનથી લઈને 4 જુલાઈ સુધીના સમયગાળા દરમિયાન છે એ આ ચોમાસાનો ત્રીજો અને અંતિમ રાઉન્ડ છે એ ખેડૂતો માટે ખૂબ જ મહત્ત્વનો છે। સાથે મિત્રો આદ્રા નક્ષત્રની શરૂઆત આજે થઈ ગઈ છે તો આદ્રા નક્ષત્રનો અંતિમ દિવસ એ 6 જુલાઈ છે એ ગણવામાં આવી રહી છે। સાથે મિત્રો તમે અત્યારે લાઈવ જોઈ શકો છો, સેટેલાઇટ વ્યૂના મદદથી જોઈ શકો છો કે અરબ સાગરના દરિયામાં જે ચોમાસાની જે પાંખ જે નબળી હતી અત્યારે સક્રિય થઈ છે। દક્ષિણ ભારતના તમામ વિસ્તારમાં કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળ્યો છે અને ઉત્તર ભારતના વિસ્તારો તરફ આ વરસાદી સિસ્ટમ છે આવનારા દિવસોમાં ગતિ કરતી જોવા મળવાની છે। ચોમાસું ફરી એકવાર સક્રિય થશે, અનેક વિસ્તારોમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી મજબૂત વરસાદી સિસ્ટમની અસરો જોવા મળશે અને લાઈવ તમે જોઈ શકો છો ગુજરાતમાં બંગાળની ખાડીના દરિયામાંથી આવતા તોફાની અને હળવા મિત્રો દબાણ છે ગુજરાતમાં મજબૂત ઘેરાવો છે રચી શકે છે। ઉત્તર ભારતના ક્ષેત્રમાંથી વધતા જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના મજબૂત ઘેરાવાને લઈને
જ્યારે અત્યારે જે આગાહીઓ વ્યક્ત કરવામાં આવી છે, આજે બપોરથી લઈને સાંજના સમયગાળા દરમિયાન ગુજરાતવાસીઓ છત્રી રેનકોટ કાઢીને તૈયાર રહેજો, કારણ કે ગુજરાતમાં ફરી એકવાર આભ ફાટતું જોવા મળવાનું છે. મિત્રો, આગામી કલાકોમાં તમે લાઈવ જોઈ શકો છો તીવ્ર વરસાદી સિસ્ટમનું સંકટ જોવા મળશે. પાકિસ્તાનના ક્ષેત્રથી લઈને રાજસ્થાનના સરહદી જિલ્લાની અંદર સિસ્ટમ ધીમે ધીમે સક્રિય બનતી જોવા મળશે અને ગુજરાત નજીક ત્રાટકવા માટે પણ આગળ વધતી જોવા મળશે. દક્ષિણ ગુજરાતના સરહદી જિલ્લાઓના વિસ્તારો એટલે કે મધ્યપ્રદેશનો વિસ્તાર છે, મહારાષ્ટ્રના વિસ્તારથી લઈને મુંબઈના વિસ્તારોને અડીને આવેલા જે વિસ્તાર છે, કેન્દ્રશાસિત પ્રદેશ છે, દીવ દમણના વિસ્તારો છે, તમે લાઈવ જોઈ શકો છો. અરબ સાગરના જે દરિયાઈ કાંઠાના વિસ્તારો છે કે જ્યાં ચોમાસાનું આગમન આજે થતું જોવા મળવાનું છે, કારણ કે અરબ સાગરના દરિયામાં જે આ વરસાદી સિસ્ટમનું માળખું છે એ તૈયાર થઈ રહ્યું છે. જ્યારે બંગાળની ખાડીમાં એટલે કે પૂર્વ ભારતના ભાગથી લઈને દક્ષિણ ભારતનો જે ચોમાસું છે અત્યારે ખૂબ જ સક્રિય છે અને જેના કારણે આ તમામ રાજ્યમાં, જેમાં મિત્રો તમે લાઈવ જોઈ શકો છો ભુવનેશ્વર છે, વિશાખાપટ્ટનમના વિસ્તારો છે, અલ્હાબાદનો વિસ્તાર છે, તમે જોઈ શકો છો. હવે પછી નાગપુરનો વિસ્તાર છે, અલ્હાબાદ, ગ્વાલિયર, ધનવડ છે, ઢાકા છે, પૂર્વ ભારતના તમામ રાજ્યમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે. અને મિત્રો, અત્યારે ફિલિપાઇન્સ લાગુના વિસ્તારમાં, તાઇવાનના જે વિસ્તારોમાં જે તોફાની, ખૂંખાર અને નવું વાવાઝોડું સક્રિય બન્યું છે એ પણ અત્યારે ભૂક્કા બોલાવી રહ્યું છે. અને આ વાવાઝોડાની મિત્રો દિશા છે પશ્ચિમ દિશા તરફ હોવાના કારણે બંગાળની ખાડીમાં જે બનતી વરસાદી સિસ્ટમને પણ વેગ મળતો જોવા મળવાનું છે. આમ ગુજરાતમાં મિત્રો અત્યારે સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવ્યા કે ચોમાસું જે અટકાયેલું હતું એ ફરી એકવાર સક્રિય થયું છે અને આગામી કલાકોમાં મુંબઈના દરિયાઈ કાંઠે, રત્નાગિરીના દરિયાઈ કાંઠે ત્યાં ચોમાસું છે ઉત્તર દિશા તરફ સતત ગતિ કરતું જોવા મળવાનું છે. ગુજરાતમાં પણ આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારે મેઘ ખાંગા થતા જોવા મળવાના છે. વરસાદના નવા રાઉન્ડને લઈને અત્યારે તોફાની જોર ગુજરાતમાં વધી રહેલું જોવા મળ્યું. હવે મિત્રો, આઈએમડી તરફથી જે સમગ્ર ગુજરાત રાજ્યના નકશાઓ જાહેર કરવામાં આવ્યા છે, કયા વિસ્તારમાં કેવા પ્રકારની વોર્નિંગ સામે આવી છે, સાથે મિત્રો જે સેટેલાઇટ વ્યૂના મદદથી પણ જાણીશું અત્યારે વરસાદી સિસ્ટમ ક્યાં પહોંચી છે, ક્યારે સક્રિય થશે. અને મિત્રો, જે કોલા વેધર દ્વારા મિત્રો જે આગાહીના જે નકશાઓ સામે આવ્યા છે એમના વિશે પણ, અને મિત્રો ECMWF જે મોડલ સામે આવ્યું છે એમના વિશે પણ થોડીક વિગતવાર માહિતી આજના આ વિડીયોની અંદર મેળવવા જઈ રહ્યા છીએ. આગામી 3 કલાક માટે ગુજરાત વાસીઓ થઈ જાજો તૈયાર, કારણ કે તમે જોઈ શકો છો અત્યારે અમદાવાદ હવામાન વિભાગ તરફથી જે પીળા કલરનો ભાગ દર્શાવવામાં આવ્યો છે ત્યાં યલો એલર્ટની વોર્નિંગ છે, જેમાં દક્ષિણ ગુજરાતના 3 જિલ્લામાં, જેમાં મિત્રો નવસારી, દમણ, દાદરાનગર હવેલી અને હવે પછી તો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં અમરેલી અને ભાવનગર જિલ્લો છે, સાથે બોટાદ છે, સુરેન્દ્રનગર છે. તમે જોઈ શકો છો અમદાવાદના ઘણા બધા ભાગોમાં અત્યારે ચોમાસાના આગમનના ઢોલ વાગી ગયા છે અને વાવણી લાયક વરસાદ જોવા મળ્યો. કચ્છ, બનાસકાંઠા, પાટણ, આ સાથે તમે જોઈ શકો છો ગાંધીનગરના ઘણા બધા વિસ્તારોમાં ચોમાસાનું આગમન થઈ રહ્યું છે. હવે મહત્વના સમાચાર એ સામે આવ્યા છે કે એડવાન્સ સાઉથ વેસ્ટ મોન્સૂન એટલે કે આઈએમડી તરફથી, હવામાન વિભાગ તરફથી સમગ્ર ભારત દેશનો નકશો, જેમાં ચોમાસાના આગમનની જે રેખાઓ છે એ લંબાયેલી જોવા મળી છે, એ તમે જોઈ શકો છો. અત્યારે આટલા ભાગ સુધી છે ચોમાસું પહોંચી ગયું છે, તમે લાઈવ જોઈ શકો છો. પરંતુ હવે ચોમાસું ક્યારે આગળ વધશે આપ સર્વે મિત્રોને જણાવી દઈએ તો 21 જૂન સુધીમાં તો ચોમાસું છે એ મુંબઈના દરિયાઈ કાંઠાના ભાગો સુધી પહોંચીને અટકાઈ ગયેલું છે, પરંતુ ગુજરાતમાં હજુ સત્તાવાર રીતે ચોમાસાનું આગમન ક્યારે થશે એમની જાહેરાત કરવામાં નથી આવી. સાથે મિત્રો, તમે અત્યારની લાઈવ સેટેલાઇટ ઇમેજ પણ જોઈ શકો છો બદલાતા વાતાવરણને લઈને. આપણું ગુજરાત રાજ્ય અહીંયા છે, ગુજરાતની નીચે અરબ સાગરનો દરિયો છે ને અરબ સાગરના દરિયાથી વિરુદ્ધ દિશામાં બંગાળની ખાડી આવેલી છે. અને મિત્રો, છેલ્લા 3-4 દિવસથી ગુજરાતના સૌરાષ્ટ્રના અમરેલી, આ સાથે સાવરકુંડલાનો વિસ્તાર છે, ધારીનો વિસ્તાર છે, ભાવનગરના ગ્રામીણ પંથકોમાં પણ વાવણી લાયક વરસાદ જોવા મળી રહ્યો છે. પરંતુ આજે રાજ્યમાં કયા ભાગોમાં, કયા રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી છે, તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર પ્રદેશ, બિહાર, દિલ્હી, રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિત દેશભરના 20 એવા રાજ્યો છે કે જ્યાં આજે વરસાદની ચેતવણી છે જાહેર કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે. છેલ્લા 24 કલાક દરમિયાન અનેક રાજ્યોમાં વરસાદ પડી રહ્યો છે, જેમાં મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર સહિત અનેક રાજ્યોમાં અનેક જિલ્લાઓમાં ભારે પવન સાથે હળવા વરસાદની આગાહી સામે આવી. ત્યારે અંબાલાલ પટેલ દ્વારા પણ મિત્રો જે આગાહી વ્યક્ત કરવામાં આવી છે એમના વિશે વાત કરીશું. ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 23 થી 25 જૂન વચ્ચે ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાનું આગમન થઈ શકે છે.
પૂર્વે રાજ્યના વિભાગોમાં પ્રી મોન્સૂનના વરસાદ છે એ થવાની સંભાવના છે, જેનાથી વાતાવરણમાં મોટો પલટો આવશે. જો કે ચોમાસાના આગમન પહેલાં 21થી લઈને મિત્રો 23 જૂન દરમિયાન હવાના ભેજનું પ્રમાણ છે એ વધવાના કારણે લોકોને તીવ્ર ગરમી અને અસહ્ય ઉકળાટનો સામનો કરવો પડી શકે છે. 2 વરસાદી રાઉન્ડ પણ ગુજરાતમાં જોવા મળશે. ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના પગલે દક્ષિણ ગુજરાત સહિત આપ સર્વે મિત્રો જોઈ શકો છો તે લેખ સામે આવ્યો. નવસારી, સુરત જિલ્લાના ભાગોમાં વરસાદ વરસ્યો હતો. ત્યારે મિત્રો 27 જૂન સુધીમાં રાજ્યમાં વરસાદની શક્યતા છે. 27 જૂનથી અમદાવાદ છે, વડોદરા છે, સુરત છે, રાજકોટ છે અને 27 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ છે જોવા મળી શકે છે. ભારતમાં છેલ્લા એક દાયકાથી સૌથી મુશ્કેલ ચોમાસાનો સામનો કરી રહ્યું છે અને મિત્રો દેશભરમાં ભારે ગરમીના મોજે કૃષિ, પાવર ગ્રીડ અને સામાન્ય લોકોને ધીરજની સચોટી કરી છે. હવે ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં પેસિફિક મહાસાગરમાં વાવાઝોડું બનશે અને જૂનથી લઈને સપ્ટેમ્બર દરમિયાન આ વાવાઝોડાની અસર ગુજરાતના વાતાવરણમાં થતી પણ જોવા મળી શકે છે. સાથે મિત્રો આજે બપોરે સૂર્યનારાયણનું ખાસ ધીમે ધીમે આદ્રા નક્ષત્રની અંદર પ્રવેશ થવાની સાથે જ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં ચોમાસાના પ્રથમ વરસાદની રાહ ખેડૂતો જોઈ રહ્યા છે અને આપણે જણાવી દઈએ તો આ રાહ ખેડૂતોને પૂરી થશે. કારણ કે મિત્રો દક્ષિણ ગુજરાતના ભાગોમાં તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે ગાજવીજ સાથેના વરસાદ જોવા મળશે. વીજળીના ચમકારાની સાથે આજે વરસાદ જોવા મળી શકે છે. સાથે મિત્રો આગામી 3 કલાકની અંદર ગુજરાતમાં ખાસ દક્ષિણ ગુજરાતના ભાગોમાં તોફાની પવનોની તીવ્રતા વધશે. સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે, દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે જ્યાં વરસાદનું અત્યારે સંકટ ટોળાઈ રહેલું જોવા મળ્યું. વરસાદી તીવ્ર જોર વધવાને લઈને નવા અને નકોર હવામાન સમાચાર સામે આવ્યા. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં આપ સર્વે મિત્રો જોઈ શકો છો અરબસાગરના દરિયામાંથી આગળ વધતી જે મજબૂત વરસાદી સિસ્ટમ છે, ખૂંખાર સિસ્ટમની અસરને લઈને આજે તો મિત્રો સાંજથી રાત્રિના સમયગાળા દરમિયાન સુરત, કોસંબા, આ સાથે મિત્રો વ્યારા છે, ભરૂચ છે, સિનોર છે, કરજણનો વિસ્તાર છે, દહેજનો વિસ્તાર છે, જાંબુસરનો વિસ્તાર છે. સાથે મિત્રો તમે જોઈ શકો છો વડોદરા છે, ખંભાત છે, તારાપુર છે, આણંદ છે અને હવે પછીની કલાકોમાં તો અમદાવાદના તમામ વિસ્તારોમાં પણ વરસાદી વાતાવરણ જોવા મળશે. આજે અને આવતીકાલે તો મિત્રો ગુજરાતમાં ખૂબ જ વરસાદનો જોર વધશે કારણ કે અરબસાગરવાળી વરસાદી સિસ્ટમ મિત્રો આગળ વધી છે. વેલમાર્ક લો પ્રેશરના એરિયામાંથી ધીમે ધીમે આગળ વધી રહી છે ને હવે પછી તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં ભાવનગર છે, ખરસલિયાનો વિસ્તાર છે ત્યાં પણ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. સાથે મિત્રો તમે જોઈ શકો છો હવે પછી શિનોરનો વિસ્તાર છે, પાલિતાણા છે, તળાજા છે, આ સાથે મિત્રો ખરસલિયાનો વિસ્તાર છે, સોનગઢનો વિસ્તાર છે, સાથે તળાજાના ઘણા બધા વિસ્તાર છે, જેસરનો વિસ્તાર છે, મહુવા છે, મહુવાની સાથે રાજુલાના ઘણા બધા ભાગોમાં અત્યારે વરસાદ જોવા મળી રહ્યો છે. આ સાથે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં ઉના છે, વેરાવળ છે, કોડીનારનો વિસ્તાર છે, સાથે મિત્રો તુલસીશામ, ધારી, વિસાવદર, કુંડલા, રાજુલાનો વિસ્તાર છે, બગસરા છે, અમરેલી છે, બાબરાનો વિસ્તાર છે, જૂનાગઢ, જેતપુરના વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા છે વ્યક્ત કરવામાં આવી છે. કારણ કે મિત્રો તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. અત્યારે ગોંડલનો વિસ્તાર છે, ગોંડલની સાથે સાથે ઘણા બધા જે ગ્રામીણ પંથકો છે ત્યાં પણ મિત્રો છેલ્લા 2-3 દિવસથી વાવણી લાયક વરસાદ નોંધાઈ ચૂક્યા છે અને ખાસ લીંબડીના ક્ષેત્રથી લઈને રાજકોટનો વિસ્તાર છે, વાંકાનેરના પંથકથી લઈને તમે જોઈ શકો છો રાજકોટનું પણ હવામાન અત્યારે બદલાયેલું જોવા મળી રહ્યું છે. કાલાવાડના વિસ્તારો છે, વાદળોની ગતિવિધિ વધતી જોવા મળી છે અને દરિયાઈ કાંઠાના ભાગોમાં આગામી 3 કલાકની અંદર આંધી, તુફાન, વંટોળ અને તોફાની પવનોની તીવ્રતા દિવસે ને દિવસે ગુજરાતમાં વધી રહેલી જોવા મળી. જેમાં આજે દક્ષિણ ગુજરાતના ભાગોમાં સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીનો વિસ્તાર છે આ તમામ વિસ્તારોમાં ભારે મેઘ ખાંગા થતા જોવા મળી શકે છે. અને મિત્રો તમે લાઈવ જોઈ શકો છો અત્યારે સૌથી વધારે ભારે અને ભયંકર વરસાદ વરસી રહ્યો હોય તો એ આપ સર્વે મિત્રો જોઈ શકો છો ભારતના જે દરિયાકાંઠાના ભાગો છે, પૂર્વ અને દક્ષિણનું જે ચોમાસું છે એ મુંબઈના દરિયાકાંઠે અટકેલું જોવા મળી રહ્યું છે. તો મિત્રો કોલકાતાના ભાગોમાં પણ રેડ એલર્ટનું વોર્નિંગ છે ગુજરાત સરકાર દ્વારા, સાથે આઈએમડી તરફથી, ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જે નકશાઓ સામે આવ્યા છે અને ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં અત્યારે વરસાદી સિસ્ટમની મિત્રો જે સ્ટોફ લાઈનો છે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સ્ટોફ લાઈનો એ પણ પસાર થતી જોવા મળી છે. આમ બદલાતા વાતાવરણને લઈને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં હવે પછી વાતાવરણ બદલાઈ રહ્યું છે. દરિયાકાંઠાના ભાગોમાં પણ તોફાની પવનોની તીવ્રતા ફરી એકવાર વધી રહેલી જોવા મળી છે. મિત્રો અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર કરવામાં આવ્યો છે. નકશા વિશે વાત કરીશું.
હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે આઈએમડી તરફથી ગુજરાત રાજ્યના નકશાઓ છે રજૂ થઈ ગયા છે, જેમાં આપ સર્વે મિત્રો જોઈ શકો છો ગઈકાલે તો ગુજરાતના માત્ર 5 થી 6 જિલ્લાઓ હતા કે જ્યાં વરસાદી માહોલ જોવા ન મળ્યો હતો, પરંતુ આજે બદલાતા વાતાવરણને લઈને ગુજરાતમાં આજે વરસાદની માત્રા અને વિસ્તાર બંનેમાં ઘટાડો થયો. આજે કચ્છનું વાતાવરણ ચોખ્ખું જોવા મળશે, જ્યારે મિત્રો દ્વારકા છે, જામનગર છે અને ખાસ પોરબંદરના દરિયાઈ કાંઠાના ભાગોમાં ચોમાસાના આગમન પહેલાં છે એ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી હતી. એટલે કે બદલાતા વાતાવરણને લઈને આજે પણ સૌરાષ્ટ્રના, દક્ષિણ ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતના વરસાદ જોવા મળશે વિસ્તારોમાં. એવી જ રીતે મિત્રો આવતીકાલે એટલે કે તારીખ 23 જૂનના રોજ ગુજરાતના માત્ર દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં વરસાદ જોવા મળી શકે છે. આમ આવનારી 24 જૂનના રોજ ગુજરાતના માત્ર સૌરાષ્ટ્રના 3 અને દક્ષિણ ગુજરાતના 5 થી 6 જિલ્લાની અંદર વરસાદ જોવા મળશે. એટલે કે બદલાતા વાતાવરણને લઈને દિવસે દિવસે વાતાવરણ ફેર થતું જોવા મળી રહ્યું છે. આ મિત્રો લાંબા ગાળાની આગાહી સામે આવી છે. આગામી 27 જૂન સુધીના હવામાન વિભાગના જે આંકડાઓ છે એ સામે આવ્યા. સાથે મિત્રો ભારતીય હવામાન વિભાગ તરફથી જે સંપૂર્ણ ગુજરાત રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની અને તોફાની જોર વધવાને લઈને જે આગાહી વ્યક્ત કરવામાં આવી છે, એટલું નહીં, ભારતીય હવામાન વિભાગની જે મિત્રો તાજી લેટેસ્ટ અને નક્કોર આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તોફાની પવનોની તીવ્રતા સાથે ગુજરાતમાં તોફાન અત્યારે મચી રહેલું જોવા મળ્યું. ધૂળની ડમરીઓ પણ ગુજરાતમાં ઉડતી જોવા મળવાની છે. આ સાથે મિત્રો બદલાતા વાતાવરણને લઈને તમે અત્યારનું લાઈવ સેટેલાઇટ ઇમેજ જોઈ શકો છો. ગુજરાતના વાતાવરણમાં ઉત્તર ભારતથી, બંગાળની ખાડીથી અને અરબ સાગરના દરિયામાંથી અને હવે પછી તો ઓમાન અને તુર્બેટના વિસ્તારોમાંથી વરસાદી સિસ્ટમો છે આગળ વધતી જોવા મળી છે. મિત્રો આ વરસાદી સિસ્ટમ આગળ વધવાની સાથે જ તમે મિત્રો લાઈવ જોઈ શકો છો બદલાતા વાતાવરણને લઈને કમોસમી વરસાદના માવઠાને લઈને સૌથી મોટા અને રાહતના સમાચાર સામે આવ્યા. કારણ કે મિત્રો અત્યારે લાંબા ગાળાની આગાહી વિશે પણ વાત કરીશું કે વાવાઝોડું છે કઈ દિશા તરફ આગળ વધી શકે છે. આપ સર્વે મિત્રો જોઈ શકો છો 23 જૂનના રોજ એ વરસાદી સિસ્ટમ પોતાની દિશાઓ છે એ ફંટાવતી જોવા મળી છે, પરંતુ લાઈવ તમે જોઈ શકો છો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાત રાજ્યમાં અત્યારે કોઈપણ પ્રકારના વરસાદની વોર્નિંગ છે જાહેર કરવામાં નથી આવી. માત્ર ગુજરાતમાં મિત્રો અત્યારે વાવણી લાયક વરસાદ અને હાલ હળવાથી મધ્યમ વરસાદની જે આગાહી છે એ સામે આવી રહી છે. કારણ કે બદલાતા વાતાવરણને લઈને પરેશભાઈ ગોસ્વામી અને અંબાલાલ પટેલની નવી અને નક્કોર આગાહી સામે આવી. આગામી 24 કલાક ભારે, જેમાં સૌરાષ્ટ્રના ક્ષેત્રમાં, દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં અસર જોવા મળશે. તોફાની પવનોની તીવ્રતા ફરી એકવાર વધતી જોવા મળી છે. આપ સર્વે મિત્રો જોઈ શકો છો અત્યારે અરબ સાગરનો દરિયો તો સક્રિય થયો છે, પરંતુ 25-26 તારીખના રોજ ગુજરાતના ઘણા બધા ભાગોમાં તોફાની પવનોની તીવ્રતા સાથે ભારે મેઘ ખાંગા થતો જોવા મળશે. સાથે મિત્રો સૌરાષ્ટ્ર આજુબાજુનો વિસ્તાર છે તો હજુ પણ મિત્રો ગુજરાતમાં, સાથે મિત્રો ભારતના એવા 7 રાજ્યો છે કે જ્યાં ચોમાસાનું આગમન હજુ પણ થવાનું નથી, કારણ કે ત્યાં વરસાદી સિસ્ટમની અસરો છે ખૂબ ઓછી જોવા મળી છે. પરંતુ અરબ સાગર અને બંગાળની ખાડીમાં તોફાની પવન